વડોદરા શહેર આમ આદમી પાર્ટી દ્વારા વિશ્વામિત્રી સફાઈ અભિયાન હાથ ધરવામાં આવી। વડોદરા શહેરમાંથી પસાર થતી વિશ્વામિત્રી નદી છેલ્લા ઘણા સમયથી વિશ્વામિત્રી નદીને સ્વચ્છ કરવાનું કામ માત્ર ને માત્ર કાગળ પર જ બતાવવામાં આવ્યું છે। ત્યારે વડોદરા શહેર આમ આદમી પાર્ટી દ્વારા આજે વિશ્વામિત્રી નદીના કાંઠે અતિશય ગંદકી જોવા મળી, ત્યારે વડોદરા શહેર આમ આદમી પાર્ટી દ્વારા વિશ્વામિત્રી સફાઈ અભિયાન હાથ ધરાયું છે અને આ સફાઈ અભિયાન અવિરતપણે શરૂ રહેશે। જ્યાં સુધી વિશ્વામિત્રી નદી સ્વચ્છ નહીં થાય ત્યાં સુધી આમ આદમી પાર્ટી આ સફાઈ અભિયાન હાથ ચાલુ રાખશે। આમ આદમી પાર્ટી દ્વારા તંત્ર પર આકરા પ્રહાર કર્યા હતા અને જે 12,000 કરોડ રૂપિયા આવનાર છે તે માત્ર ને માત્ર વિશ્વામિત્રી શુદ્ધ કરવા માટે વપરાય। સાથે છેલ્લા ઘણા સમયથી આ વિશ્વામિત્રી નદી સ્વચ્છ કરવાનું બીડું ઉઠાવ્યું હતું, પરંતુ આ વિશ્વામિત્રી નદી સ્વચ્છ ન કરી શક્યા અને માત્ર સાવલી ગ્રાન્ટ પોતાના ખિસ્સામાં ભર્યા હોય તેવા આક્ષેપો પણ કરવામાં આવ્યા હતા। આમ આદમી પાર્ટી વડોદરા શહેર દ્વારા વિશ્વામિત્રીના કાલાઘોડા પાસે તમે જોઈ શકો છો કે એટલું બધું છેલ્લા ઘણા વર્ષોથી ભારતીય જનતા પાર્ટીએ માત્ર સફાઈના નામે ભ્રષ્ટાચાર કરીને પોતાના નેતાઓના ઘર ભર્યા છે। ત્યારે આમ આદમી પાર્ટીનો દરેક સ્વયંસેવક આજે પરસેવો પાડી અને વિશ્વામિત્રી નદીને શુદ્ધ કરવાનું કામ કરી રહ્યું છે કે વિશ્વામિત્રી ગંદી વિશ્વામિત્રી થઈ રહી છે, એને કેવી રીતે શુદ્ધિકરણ થાય એનો આ પ્રોજેક્ટ વિશ્વામિત્રીના આમ આદમી પાર્ટીના તમામ કાર્યકર્તાઓ છેલ્લા 15 દિવસ 20 દિવસ મહિના સુધી પણ સતત અવિરત આ કાર્ય કરશે। અને હું વડોદરા શહેરની જનતાને પણ કહું છું કે આવો સૌ ભેગા મળી એક થઈ અને વિશ્વામિત્રીને આ દેશની અંદર સૌથી ઉચ્ચ સ્થાન પ્રાપ્ત થાય એવી આપણે સૌ પ્રતિજ્ઞા કરીએ। અને સાથે સાથે હું એ પણ કહું છું કે આજે અહીંયા જે અમે એક દિવસની મહેનતની અંદર આજે એટલો બધો કચરો બહાર કાઢ્યો છે કે જેની કોઈ વાત નહીં કરવાની, એટલે અમે આ તંત્રને પણ કહીએ છીએ કે તમે જે 1200 કરોડ રૂપિયા આવવાના છે માત્ર ને માત્ર પોતાના ખિસ્સામાં ન જાય અને વડોદરા શહેરની જનતા માટે જો સારામાં સારું કામ થાય, વિશ્વામિત્રી સારામાં સારી ડેવલપ થાય એનું કામ કરે એવી જ અમારી સૌ પદાધિકારીઓને અને ચૂંટાયેલા જે છે અને વહીવટી પાંખને પણ અમે આ જ કહેવા માંગીએ છીએ કે તમે વહીવટના જે પૈસા છે તે છે અને સારી રીતે વહીવટ થાય અને વડોદરા શહેરને સારામાં સારી વિશ્વામિત્રી નદી મળે। અમે જે વિશ્વામિત્રી સાફ સફાઈનું અભિયાન ચાલુ કર્યું છે ગઈકાલથી, આજે વિશ્વામિત્રી નદી કાલાઘોડા પાસે જે બ્રિજ છે, બ્રિજની આજુબાજુના એરિયામાં આમ આદમી પાર્ટીના દરેક પદાધિકારી, પ્રદેશના પદાધિકારી, શહેરના પદાધિકારી અને કાર્યકરો ભેગા થઈ અને સવારે 8 વાગ્યાથી આ વિશ્વામિત્રી અભિયાન સાફ સફાઈનો ઝુંબેશ ચાલુ કર્યો છે। જે આપ જોઈ રહ્યા છો કે એક ખૂણા પર આટલો બધો કચરો, અને જે પૂર આવ્યું હતું પૂરમાં જગ્યાએથી કચરો આવી અને એક વિશ્વામિત્રી નદી નહીં પણ એક નાળું બની ગયું। જે આજુબાજુના ઇલાકાઓમાં ગ્રીન બેલ્ટની જમીનો હતી તે બી ભાજપે લોકોને વેચી અને પૈસા ઊભા કર્યા। આજે એક વર્ષની અંદર 3 વાર 4 વાર બજેટ આવ્યા, 500 કરોડ 800 કરોડ 1200 કરોડ, પણ એનો ઉપયોગ આ જાડી ચામડીના નેતાઓ, સત્તાધારી પક્ષ પોતાના ખિસ્સા ભરવામાં જ કરે છે। કોઈ પણ કામ થતું નથી। આ 1 મહિના પછી બી પૂર આવ્યા પછી કોઈ પણ સાફ સફાઈ કે કોઈ પણ અભિયાન ચાલુ થતું નથી। એટલે આમ આદમી પાર્ટીએ એવું નક્કી કર્યું કે અમે પોતે જઈ અને સાફ સફાઈ અભિયાન ચલાવીશું, વિશ્વામિત્રીમાં સાફ સફાઈ કરીશું અને બરોડાની જનતા જે આ વસ્તુથી પરેશાન છે, કમસે કમ એ લોકો આ જોતા આ મુહિમમાં ઉતરશે અને આપણે બધા બરોડાની જનતા સાથે એક થઈ અને આ કાર્ય પૂરું કરીશું કે વિશ્વામિત્રી અભિયાન જે સાફ સફાઈનું અભિયાન છે તે જલ્દીથી જલ્દી પૂર્ણ થાય તેવી અમે આશા રાખીએ છીએ। આ સાફ સફાઈ અભિયાન જ્યાં સુધી એક તો તંત્ર નથી જાગતું, તંત્ર પાસે આટલા રૂપિયા હોવા છતાં બજેટો લીધા પછી પણ એ કાર્ય નથી કરતું, અને અમે આજે સાફ સફાઈ કરવા નીકળ્યા છીએ તો કમસે કમ એમને જો શરમ બી આવે અને એ આ કાર્ય કરતી હોય તો આમ આદમી પાર્ટી એવું ઈચ્છશે કે જ્યાં સુધી સાફ સફાઈ અભિયાન ચાલુ ન થાય કે ભારતીય જનતા પાર્ટી કે સત્તા વીએમસી આની અંદર રસ ન લે ત્યાં સુધી અમે રોજ આ કાર્ય કરીશું અને બરોડાની જનતાને બી આમાં જોડવાનો પ્રયત્ન કરીશું। અને આ ચાલે, મહિનો ચાલે, 2 મહિના ચાલે, પણ અમારું કાર્ય સાફ સફાઈ અભિયાન તરીકે ચાલુ રહેશે।